દુધરેજ પંથક સહિત સમગ્ર જિલ્લામાં ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ અત્યંત શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિક માહોલ વચ્ચે ઉજવાયું છે. પ્રસિદ્ધ યાત્રાધામ દુધરેજ શ્રી વડવાળા ધામ ખાતે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહીને જગતગુરુ 1008 શ્રી કનીરામ બાપુ, લઘુ મહંત શ્રી નાગરદાસ બાપુ અને કોઠારી શ્રી મુકુંદરામ બાપુના આશીર્વાદ પ્રાપ્ત કરીને ધન્યતા અનુભવી. ભગવાન શ્રી વડવાળા મંદિર દુધરેજ ધામની અંદર સદગુરુ ભગવાન આદ્ય સ્થાપક ષષ્ઠ પ્રજ્ઞ સ્વામી મહારાજની આજે અમારે જન્મજયંતિની સાથે સાથે આજે ગુરુ પૂર્ણિમાનો પણ સમગ્ર આપણા સનાતન ધર્મ પ્રમાણે ભારત દેશની અંદર જ્યારે સૌ ભાવિક ભક્તો દ્વારા, સંતો દ્વારા જ્યારે ખૂબ મોટી સંખ્યામાં જ્યારે દેશ અને વિદેશમાં ઉજવાઈ રહી હોય ત્યારે ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ દરેક જીવનની અંદર જરૂર હોય છે. ગુરુ એટલે આપણને સત્યનો માર્ગ બતાવે, ગુરુ એટલે આપણને પ્રેમનો માર્ગ બતાવે અને ગુરુ એટલે આપણને કરુણાનો માર્ગ બતાવે. એવા ગુરુજનોના ચરણોમાં વંદન કરવાનું, ગુરુજનોના આશીર્વાદ લેવાનો અને ગુરુના શબ્દોના વચનો દ્વારા આપણું જીવન ધન્ય બનાવવાનો એવો પવિત્ર દિવસ એટલે ગુરુ પૂર્ણિમાનો પાવન દિવસ. આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે દુધરેજ ધામની અંદર હજારો ભાવિક ભક્તો દ્વારા સમાધિષ્ઠ મહાપુરુષોનું પૂજન અર્ચન થશે. વર્તમાન અમારા ગાદીપતિ જગતગુરુ 1008 મહામંડલેશ્વર કનીરામ બાપુના આશીર્વચન લેશે, એના દર્શનનો લાભ લેશે. સાથે સાથે લઘુમંત શ્રી નાગરદાસ બાપુના પણ દર્શનનો લાભ લેશે અને આજે ભાવિક ભક્તો દરેક સંતોના રૂડા આશીર્વાદ લઈને પોતાનું જીવન ધન્ય બનાવતા હોય છે. સાથે સાથે આજે હજારો માણસોનું ભોજન મહાપ્રસાદનું પણ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સમગ્ર સનાતન ધર્મ પ્રેમીઓને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ હૃદયથી શુભકામનાઓ. દરેકના જીવનમાં ગુરુજનોના ખૂબ રૂડા આશીર્વાદ રહે એ જ ભગવાન વડવાળા દેવ અને સદગુરુ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. આ પાવન પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા, મેયર રાકેશભાઈ રાઠોડ સહિતના રાજકીય અને સામાજિક આગેવાનોએ પણ ગુરુ વંદના કરીને આશીર્વાદ મેળવ્યા હતા. આજના ગુરુ પૂર્ણિમાનો પાવન દિવસ એટલે કે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ગુરુ બનાવ્યા હોય છે અને આજના દિને એ ગુરુને વંદન માટે, ગુરુના પૂજન માટે અલગ અલગ મંદિરોમાં બધા જ ભક્તજનો જતા હોય છે. એના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે મારા સંગઠનના અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ આ જિલ્લાના તમામ મંદિરો એટલે કે દુધરેજ વડવાળા મંદિર હોય, BAPS સ્વામિનારાયણ મંદિર હોય, વઢવાણ સ્વામિનારાયણ મંદિર હોય, કોઠારિયા રામ રણુજા આશ્રમ, શ્રી વાસુપૂજ્ય જિનાલય, મોટા જૈન દેરાસર લીંબડી, સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ હોય, કબીર મંદિર હોય, સાઈલા લાલજી મહારાજનું મંદિર, ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર, મૂળી માંડવરાયજીનું મંદિર, ગેડિયાધામ કાળવાનાથની જગ્યા કે પીપળીધામ રામદેવપીર મહારાજનું મંદિર, એમ જિલ્લાભરના તમામ મુખ્ય મંદિરોની અંદર આ ટીમ સાથે આજે સંતો મહંતોના દર્શન માટે, એમના પૂજન માટે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ભાઈ શ્રી હાર્દિકભાઈ ટમાલિયાના નેતૃત્વમાં અમારા મેયર શ્રી ભાઈ શ્રી રાકેશભાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભાઈ શ્રી નિખિલભાઈ અને અમારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને જૂનાગઢ મહાનગરના પ્રભારી બેન શ્રી જિજ્ઞાબેન સહિત ભાઈઓ બહેનો કાર્યકર્તાઓની ટીમ તમામ મંદિરોમાં જઈ અને ગુરુજનોના દર્શન અને પૂજન કરશે અને સાથે સાથે એમના દિવ્ય આશીર્વાદ અને દર્શનનો પણ અમને સૌને એક લાભ મળી રહ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના આયોજન મુજબ દરેક ગુરુજનોનું પુષ્પહાર પહેરાવી, શાલ ઓઢાડી અને સ્વાગત પણ કરવામાં આવશે. હિન્દુ ધર્મનો આ એક મોટો તહેવાર છે કે વર્ષે એકવાર વ્યક્તિ પોતાના ગુરુના વંદન માટે જતા હોય છે અને આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે તમામ સાધુ સંતોના ચરણોમાં વંદન અને ગુરુ પૂર્ણિમાની તમામ ભાવિક ભક્તજનોને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું.
વડવાળા ધામ ઉપરાંત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, મોટા દેરાસર, રામ રણુજા આશ્રમ કોઠારિયા અને વઢવાણ સ્વામિનારાયણ મંદિર ખાતે પણ સંતોના આશીર્વાદ લેવા ભક્તોની ભીડ જોવા મળી। ઉપસ્થિત આગેવાનોએ ગુરુજનોના આશીર્વાદથી સમાજમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રસરે તેવી પ્રાર્થના કરી હતી। ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે ધાર્મિક સ્થળોએ ભક્તોની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી। સમગ્ર જિલ્લામાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું।